એટલે મારા માટે આ અઘરું કામ છે. આગળ આમાં 3 નામ છે અને મને વિષય પૂછવામાં આવ્યો ત્યારે મને એમ લાગ્યું કે ગુજરાતી માટે 2 વિષય એવા છે જે આપણે માટે થોડા સાવકા છે અને થોડા અણગમતા છે. એક સમયે મારા માટે પણ હતા, એટલે મને ખબર છે. બસ અમે તમારાથી થોડાક મોટા છીએ એટલા પૂરતા કે તમારા જે ગમા અણગમા છે એક સમય અમારા પણ હતા અને એમાંથી બદલતા અણગમા ગમામાં કેવી રીતે પલટાઈ ગયા, કયા કારણે પલટાઈ ગયા, એ તમને ખબર પડે, તમને સમજાય. એટલે મેં આ વિષય પસંદ કર્યો અને થોડા દિવસ પછી આજકાલમાં જ બીજો એવો સાવકો વિષય ગ્રામર છે, વ્યાકરણ છે. એટલે આ 2 વિષય એવા છે કે આપણે એને ટાળતા હોઈએ છીએ કે કવિતાની પાઠ ભણાવો, વિશાળમાં પણ આપણો આગ્રહ હોય છે આપણા શિક્ષક પાસે. અને ગ્રામરનું તો નામ જ ન લેજો, એ જોઈએ જ નહીં. સંધિ ને સમાસ ને આ બધી શું અવળચંડાઈ છે એવું આપણે હંમેશા લાગ્યું છે. પણ જો કુશળ શિક્ષકના હાથમાં આ 2 વિષય આવી જાય તો કેવી કમાલ થતી હોય છે એનો અનુભવ મેં કર્યો છે. આજે જ્યારે હું મારી વાત માંડું છું ત્યારે મને અમારા શાળાના શિક્ષિકા, જે આજે પણ અમારા ગુરુજન છે, પેઢીઓનું જેણે ઘડતર કર્યું એવા નલિનીબેન શાહ, જે અત્યારે પણ એટલા જ રસથી મારું બધું પણ સાંભળે છે અને બીજા બધાનું પણ સાહિત્યને લગતું 82મે વર્ષે સાંભળે છે. એમણે અમને કવિતા અને વ્યાકરણ એને પ્રેમ કરતા કર્યા. કોઈ પ્રેમીને પણ પ્રેમ ન કરી શકીએ આપણે, એટલા પ્રેમ કરતા કર્યા. અને પછી તો આખી એક પરંપરા મળી. ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ, મારા પીએચડીના માર્ગદર્શક જયંતભાઈ કોઠારી અને અનેક સર્જકોની નિશ્રામાં મારે બેસવાનું થયું એ બધા પાસેથી. અને પછી તો આ બધા વિષય પર કામ કરવાનું પણ થયું આ લોકોની સંગતથી. એટલે હંમેશા મારો એક શિક્ષક તરીકે આ પ્રયત્ન રહ્યો છે કે તમે બધા આ 2 જે સાવકા વિષય ગણાયા છે એને સગામાં રૂપાંતર કરી નાખો અને જુઓ મજા કે આમાં કેવું સત્વ પડેલું છે, કેવી પાયાની વાતો આ બધાએ આપણને શીખવાડી છે. એટલે મેં વિષય જરા જુદી રીતે વિચાર્યો તો એ ફેરવાવીને આવા શીર્ષકથી આજે વાત કરવાનું વિચાર્યું. કાવ્યાનંદ એટલે બીજું કશું નહીં પણ બ્રહ્માનંદ. વાત આખરે આ છે. કઈ રીતે, કેમ, એની વાત આપણે અત્યારે માંડવી છે. વંદનાબેને હમણાં ઉમાશંકરને ટાંકીને જે વાત કરી કે ચિતામાંથી જે ઊભો થઈ જાય, જીવનભર ચિતાનો અનુભવ કરે, એને કવિ કહેવાય. એના મૂળિયા ક્યાં પડેલા છે આ વાતના? તો સૌથી પહેલું કોને સ્મરણ હું કરીશ? આપણા આદિકવિ વાલ્મીકી. એના મૂળિયા અહીંયા પડેલા છે. રામાયણના આરંભે આપણું આદિકાવ્ય છે, તમે બધા જાણો છો. મહાકાવ્ય તો છે જ, પણ આદિકાવ્ય છે. સૌથી પહેલા લખાયેલું છે, મહાભારતથી પણ પહેલા. અને લખાયેલું નથી, વાલ્મીકીને એ દેખાયેલું છે. મેં તમને કહ્યું એમ એના મૂળિયા આમ જોવા જેવા છે. તમસા નદીને કિનારે સ્નાન કરવા ગયેલા ઋષિ, જે હજી કવિ નથી, ખાલી ઋષિ છે, એક દ્રશ્ય જોવે છે ક્રૌંચ વધનું. સામે એક ક્રૌંચ યુગલ કામ ક્રીડા કરી રહ્યું છે અને ત્યાં એક પારધી આવીને તીર ફેંકે છે શિકાર કરવા માટે અને યુગલમાંનું એક ચિત્કાર કરીને નીચે ઢળી પડે છે અને ઋષિનું ચિત્ત વલોવાઈ જાય છે, સંક્ષોભ પામે છે અને એમના મોંમાંથી શ્લોક સરી પડે છે. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમાહા. હે પારધી, તને ક્યારે પણ યશ નહીં મળે, કારણ કે તે નિર્દોષ અને કામમોહિત એવા પક્ષીને વિના કારણ માર્યું છે. અને કવિ એ ઋષિ પોતે પણ વિસ્મિત થઈ ગયા કે મારા મોઢામાંથી આ શું નીકળી ગયું. અને ત્યાં બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માએ એમને વધાવતા કહ્યું કે તમારો શોક અત્યારે શ્લોકત્વ પામ્યો. કવિ એને કહેવાય જે બીજાના દુઃખને તરત જ પોતાનું દુઃખ
ગણીને વલોવાઈ જાય, જેના માટે ઉમાશંકરે શબ્દ વાપર્યો છે સમસંવેદન. જે એનું સંવેદન છે તે મારું બની જાય, એનું નામ કવિ. એટલે આજથી તમે કવિ છો. બ્રહ્માએ આવી જાહેરાત કરી કે આજથી તમે કવિ છો અને તમારે મહાકાવ્ય રચવાનું છે મારી આજ્ઞાથી. ત્યારે બીજી એક વાત આના સાથે જોડાઈ કે વાલ્મીકીએ કહ્યું કે હું કવિતા રચવા તૈયાર છું, પણ હું જેના તેના માટે કવિતા નહીં રચું, એવો સમય જ નથી મારી પાસે. તો ઋષિ છે આંતર એકાંતમાં વિહાર કરે છે, એ કાંઈ ઘામઘપાટા કરવા બેઠા નથી. એટલે મને 32 લક્ષણો નાયક જો તમે પૂરો પાડો તો હું કવિતા કરું. એટલે બ્રહ્માએ કહ્યું કે એવો નાયક એ તમારા માટે તૈયાર છે. અને નારદ ઋષિએ આવીને એમને રામની વાર્તા ટૂંકમાં કરી અને એ એક ફકરાની વાર્તામાંથી આખું મહાકાવ્ય વાલ્મીકીએ રચ્યું. અને બ્રહ્માએ ફરીથી એમને બીજું વરદાન આપ્યું. કવિત્વનું તો આપ્યું જ, પણ બીજું વરદાન શું આપ્યું? જે ઉમાશંકરે કહ્યું તે કે તમારાથી રામચંદ્રની એક પણ બાબત, એક પણ વિચાર, એક પણ ઘટના છુપા રહેશે નહીં, તમને બધું દેખાશે. કવિ આને કહેવાય કે જે પરકાયા પ્રવેશ કરી શકે. જે વાલ્મીકીને વરદાન મળ્યું ને એ બધા જ સાચા કવિઓને મળ્યું. અને માટે કવિતાનો આનંદ માત્ર કવિતાનો આનંદ ન રહેતા બ્રહ્માનંદ બની શકે. એટલે વાલ્મીકીને બધું જ દેખાયું છે. રામનું આખું જીવન, રામ તો પછી જન્મ્યા છે, તે પહેલા એ વાલ્મીકીના ચિત્તમાં જન્મ્યા છે, હૃદયાકાશમાં પ્રગટ થયા છે અને આખું કાવ્ય રચાતું ગયું અને પછી એ સાચું પડતું ગયું. આ એક પ્રતીક છે. બન્યું ન બન્યું એ પછીની ચર્ચા છે, પણ પ્રતીક એ છે કે કવિને દેખાય છે અને દેખાય છે એટલું નહીં, એ સાચું પણ પડે છે, એ સાચું હોય છે. એમાં તમે લોકો ભણશો પ્લેટો અને એરિસ્ટોટલ. છાયા સાહેબ બેઠા છે. પ્લેટોએ વર્ષો પહેલા, પ્લેટો બહુ વિલક્ષણ વ્યક્તિત્વ છે અને બહુ નસીબદાર માણસ છે, કારણ કે એના ગુરુ છે સોક્રેટિસ અને શિષ્ય છે એરિસ્ટોટલ. વચ્ચે છે પ્લેટો. આવું નસીબ કોઈકને જ મળે કે આ બાજુ આવો ગુરુ, આ બાજુ આવો શિષ્ય. તો પ્લેટોએ વર્ષો પહેલા ઝાલા સાહેબ એવી જાહેરાત કરી, આમ જાહેરાત સાચી અને તાર્કિક છે, કે કવિઓને આ નગરમાંથી કાઢી જ મૂકો, કારણ કે કવિઓ નકલ કરે છે. કઈ રીતે? તો એને દાખલો આપ્યો કે દાખલા તરીકે સુથાર એક ખુરશી બનાવે તો ખુરશી બનાવતા પહેલા એ ખુરશીનો આઈડિયા એના ચિત્તમાં દેખાડે, બરોબર ને, કે આવી આવી હોય ખુરશી. એટલે ખુરશીનો પહેલો જન્મ ચિત્તમાં થયો, આઈડિયા રૂપે, બરાબર. એટલે આઈડિયા બરાબર ખુરશીનો પહેલો જન્મ. પછી સુથારે ખુરશી બનાવી, એ ખુરશીનો બીજો જન્મ. અને કવિ વળી ખુરશી ઉપર કવિતા રચે એટલે એનો ત્રીજો જન્મ થયો. તો કવિ આ માંડ્યું શું છે? એકવાર તો એ આવી ગઈ, બીજી વાર પણ આવી ગઈ, અને પછી કવિ આ ઝાડ જોઈને એમ કહે કે મેં ઝાડ જોયું, તો તે કાંઈ ઉત્પન્ન નથી કર્યું, એ તો હતું જ. એટલે માથાકૂટ ન કરો. પ્લેટો ગુસ્સે થઈ ગયો અને આમ તાર્કિક રીતે વાત સાચી છે. અને બીજી વાત એને એ કરી કે કવિઓ છે ને આપણી કલ્પના લોકમાં લઈ જઈને હેરાન કરી નાખે છે, કારણ કે રહેવાનું તો છે આવા કઠોર વાસ્તવ લોકમાં. અને આપણે મોટી મોટી વાતો કરીએ કે સ્વર્ગમાં આમ ને અહીંયા પરી ઉડીને, શ્રીધરણીની કવિતા છે, વચ્ચે વાત આવશે, પતંગિયું ને ચમેલી એક થયા ને બની પરી. હવે આવું કોઈ દી બને? ક્યાં પતંગિયું, ક્યાં ચમેલી, એ બે ભેગા થાય, એમાંથી પરી બની જાય અને આપણે કહીએ વાહ શ્રીધરાણી વાહ. તો આ માંડ્યું શું છે? કાંઈ અમે શું નથી સમજતા? આ કોઈ વૈજ્ઞાનિક વાત છે? માટે કવિઓને હદપાર કરો. આવી ખોટે ખોટી વાહિયાત વાતો કરીને સમાજને બગાડે છે. ત્યારે એના જ શિષ્ય એરિસ્ટોટલે, જે 20 વર્ષ એની અકાદમીમાં શિષ્ય તરીકે રહ્યો છે, પ્લેટો પાસે ભણ્યો છે, આને કહેવાય ઉહાપોહ. સંસ્કૃતમાં એક શબ્દ છે ઉહાપોહ, એટલે ગુરુ જે વાત કરે એને શિષ્ય આગળ લઈ જાય, હાય હા ન કરે એમાં, એને આગળ લઈ જાય, એનો શિષ્ય એનાથી આગળ જાય અને પરંપરા બનતી જાય, સમૃદ્ધ થતી જાય. તો એરિસ્ટોટલે કહ્યું કે તમારી વાત સાચી છે, ખોટી નથી, પણ મારા સાહેબ, કવિ નકલ નથી કરતો, કવિ અનુકરણ કરે છે. એટલે શું? તો વાસ્તવના તથ્યનું એ કાવ્યના સત્યમાં રૂપાંતરણ કરે છે.
તો દાખલા તરીકે શ્રીધરાણીએ પતંગિયું પણ જોયું, શ્રીધરાણીએ ચમેલી પણ જોઈ. એ વાસ્તવિકની વાતો છે, પણ એ વાસ્તવનું સંયોજન એને જુદી જ રીતે જે કર્યું, એમાં જે પતંગિયું આવ્યું ને એમાં જે ચમેલી આવી ને, એ આ વાસ્તવ જગતના નહોતા, એ શ્રીધરાણીના. એ કવિએ કરેલું રૂપાંતર હતું, એ કવિને દેખાયેલું સત્ય હતું, જે આ જગતના સત્ય કરતા જુદું છે અને માટે ઊંચું છે. આવો એક નવો સિદ્ધાંત એરિસ્ટોટલે આપ્યો અને પ્લેટોના વિચારને એ આગળ લઈ ગયા, એનો વિકાસ કર્યો. કેવી રીતે એ આપણે આ કવિતા જોશું જુદી જુદી, ત્યારે તમને સમજાશે. પણ કવિતા સુકામ કાવ્યાનંદ બ્રહ્માનંદ બની શકે છે, એના મૂળિયા આ બે વસ્તુમાં પડેલા છે કે કવિને દેખાય છે, અંદર દેખાય છે. કવિ પાસે દિવ્ય ચક્ષુ છે, આપણા ચર્મ ચક્ષુ નથી, એને અંદર દેખાય છે. અંદર દેખાય ને એનું મૂલ્ય છે. તમને ખબર છે, ભાગવતની એક સરસ કથા છે જે કવિને મળતી આવે એવી છે કે બાળક ધ્રુવ એની ઓરમાન માતાથી રિસાઈને, બધાને ખબર છે, તપ કરવા ગયો. ભગવાન પ્રસન્ન થયા, 6 મહિના એક પગે ઊભા પગે તપ કર્યું એણે. વિષ્ણુ પ્રસન્ન થયા અને પ્રગટ થયા ત્યારે ધ્રુવની આંખો બંધ હતી, એટલે ધ્રુવને દેખાણા નહીં. એટલે વિષ્ણુને તો નાનો છોકરો છે ને પેલો તો હજી, એટલે વિષ્ણુને થયું કે આ બહાર દેખાવાથી મેળ નહીં બેસે, એટલે અંદર દેખાયા. અંદર દેખાયા એટલે પેલો ચકિત થઈને આમ વિસ્મિત થઈને આંખ ખોલી બેઠો, એટલે પાછા વિષ્ણુ બહાર આવી ગયા. તો કવિનું પણ આવું થાય છે કે એને અંદર દેખાય છે, અંદર દેખાય છે અને પછી એ બહાર આપણા માટે પ્રગટ થાય છે. એને તો અંદર દેખાય છે તે વાત પૂરી થઈ ગઈ, પણ આપણા માટે કરીને એ બહાર પ્રગટ થાય છે અને એનું આખું રૂપ જુદું હોય છે. એટલે કવિતાને સમજવા માટે પણ દિવ્ય ચક્ષુ જોઈએ, લખવા માટે તો ભલે જોઈએ. એટલે તો આપણે ત્યાં આપણા આચાર્યોએ કહ્યું, રાજશેખર જેવા, કે કવિ પાસે કારયિત્રી પ્રતિભા છે, લેખનની પ્રતિભા છે, તો સામે પક્ષે આપણા પાસે ભાવયિત્રી પ્રતિભા જોઈએ, સમજવાની શક્તિ જોઈએ. જો સમજો નહીં તો કવિતા સાવકો વિષય થઈ જાય, અને સમજીએ તો એનું સગામાં રૂપાંતર થઈ જાય. આ મજા છે કવિતા. આ કવિતા કેવી છે? આપણો કવિતાનો ઇતિહાસ આપણને ધન્ય કરી દેવો છે. આપણે પુણ્ય સ્મરણ કર્યું વાલ્મીકીનું, વ્યાસ ને વાલ્મીકી વચ્ચે વચ્ચે આવતા રહેશે, પણ કવિતા આપણને આકર્ષે એવું કવિતામાં શું પડેલું છે? તો કેટલાક દ્રષ્ટાંતોથી તમને હું આ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશ. આ વિષય અગાધ છે, એટલે મારો આ નમ્ર પ્રયત્ન છે. યાદ કરીશ સૌથી પહેલા આપણા નરસિંહ જેવા કવિને, જેને બધા જ ઓળખે છે, બધા જ ભણ્યા છે ને ભણે છે, આજીવન ભણતા રહેશે તો પણ પૂરું નહીં થાય. કવિતામાં સૌથી પહેલા તો આકર્ષે છે લય. નિરંજન ભગતનું એક વાક્ય છે, કવિતા કાનથી વાંચો. આંખથી તો વાંચીએ જ આપણે, તો સમજ્યા, પણ કાનથી વાંચો એટલે તમે જો વાંચતા ના આવડે ને કવિતા, તો કોઈ કાળે તમને કવિતા આવડે નહીં, અને સમજાવવાનો તો પ્રયત્ન જ વૃથા છે. મને મિત્રો યાદ આવે છે મારા 4થા ધોરણની આવી એક સવાર. હું ઘણી વાર કહેતી હોઉં છું ક્લાસમાં આ દાખલો, આજે તમારા વચ્ચે પણ વેચું. હું 4થામાં હતી ત્યારે નરસિંહનું ઉત્તમ પદ અમને ભણવામાં ચાલતું. એ અમારા શિક્ષકે આમ વાંચ્યું, એમના ઇન્વર્ટેડ કોમા છે, ભૂલે છું કે મારું નામ ન લેજો. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા, મોટે 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 મેં તો મોતી લે વધાવ્યા, કીધું 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 બધે કઈક કામ કીધું, લીધું 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 મારું ચિત્ર ચોરી લીધું. હવે ત્યારે મારું બાળક મન, અને મને છે ને આ કોઈ પણ કાંઈ વાત કરે તો દેખાય તરત. આજે પણ કોઈ મને એમ કહે ને કે ચૈતાલીબેન તમને દોડતા તેડવા આવ્યા, તો મને દેખાય. એટલે મને ત્યારે વિચાર આવ્યો કે આ બે જણા ક્યારેક મળ્યા હશે, તો આટલી ઉતાવળે કાં મળ્યા? ભગવાનને ભક્ત મળે પણ શાંતિથી મળે ને. મને જરા સાહેબ કેવા શાંતિથી મળીએ છીએ, હું આગળ એ પાછળ, આ કોઈ મળવાની રીત છે? એટલે મને આવો પ્રશ્ન થયો કે આમ કેમ થયું હશે? પછી મેં તમને કહ્યું તેમ 11મા ધોરણમાં અમે લોકોએ પ્રવેશ કર્યો અને અમે કવિતાના તત્વો શીખ્યા અમારા નલિનીબેન પાસે. ત્યારે એમને સૌથી પહેલા આ શીખવાડ્યું, કવિતા પાઠ કેમ કરે.
તો આ કવિતા કેમ વંચાય આ પદ? જો હળવે 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 હરજી મારે મંદિર આવે. એકાંતમાં થયેલું મિલન છે ભક્ત અને ભગવાનનું. રાત્રે નરસિંહ મહેતા સ્પષ્ટ નથી કરતા, પણ મને ખબર છે કે ભગવાન એને રાત્રે મળવા, રાત્રે કોઈ ન હોય ને ત્યારે શાંતિમાં મળવા આવ્યા છે. એકાંત મિલન છે, પ્રિયતમ પ્રિયતમાનું મિલન છે, એટલે દબે પગે આવ્યા છે. અને જુઓ, હળવે 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 હરજી વર્ણાનુપ્રાસ અલંકાર છે. કવિતામાં બધું જુદું જુદું ન હોય, ભેગું થઈને આવે. તો એક બાજુ પુનરાવર્તન છે, 3 વાર હળવે. શું કામ? કવિ આપણા ચિત્તમાં એક ચિત્ર દ્રઢ કરવા માંગે છે. કવિતા છે ને ચિત્ર પણ દોરે છે. એના દાખલા હું હમણાં વધારે આપતી જઈશ, પણ અત્યારે હું લયની વાત કરું છું. તો દબે પગે ભગવાન આવે છે મળવા, મારે મંદિર આવ્યા રે. મંદિર એટલે ઘરે, ઘર એટલે અંદર. હમણાં મેં તમને કીધું ને અંદર આવ્યા છે, પણ એનાથી રહેવાતું નથી. એટલે બીજી પંક્તિ આમ આવે છે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. આ તમે એટલે વળી ભગવાને કીધું હશે કે ચૂપચાપ ચૂપચાપ ખાનગી મિલન છે. એટલે વળી ત્રીજી પંક્તિ આમ આવે છે, કીધું 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 મુજને કંઈક કામણ કીધું રે. કયો ન કયો પણ જાદુ કર્યો. શું જાદુ કર્યો? લીધું લીધું લીધું, મારું ચિતણું ચોરી લીધું રે. મજા તો જુઓ, શું કર્યું કૃષ્ણે? અરે મને આખે આખો ચોરી લીધો. પરિણામ શું આવ્યું? છેલ્લી પંક્તિઓ તો અદ્ભુત છે. તાકાત નથી પેલા શિક્ષકા સમજાવી શકે. દોડાદોડ કરાવી હતી ને આ 2 જણને. જાગી 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 હું તો સર્વે તે અંગે જાગી. શું પંક્તિ છે! મારા અંગાંગ જાગી ગયા. ઈશ્વર પ્રાપ્તિનો અર્થ શું? માણસ જાગી જાય માયામાંથી, મોહમાંથી, રાગમાંથી, દ્વેષમાંથી, અને ભાગી 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 મારા ભવની ભાવઠ ભાગી ગઈ, અને ભવના મારા બંધનો દૂર થઈ ગયા. જુઓ તો ખરા, ક્યાંથી ક્યાં કવિ આપણે પહોંચાડી ગયા. આ નરસિંહની કમાલ. આ થયો લયનો દાખલો. લય જુઓ કેવો લય છે. નરસિંહની જ વાત આવે છે એટલે બીજી એક પંક્તિ સાથે સાથે કહી દઉં. એમાં શબ્દ પસંદગીની મજા છે. શબ્દો તો ઘણા છે, તમે બધા પર્યાય ભણો છો, વ્યવસાય પણ બેઠા છે. પર્યાય એટલે આપણે સમાનાર્થી શબ્દ કરીને દબાધબ જવા દઈએ. સૂર્ય બરાબર પ્રભાકર, દિવાકર, ભાસ્કર, દિગ્માંશુ, ભાણ, ભાનુ બરાબર સૂર્ય. 5 માર્ક પાકા. પણ કવિ એમાંથી મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડની શોધ કરે છે. ક્યાં કયો શબ્દ વપરાય એ કવિને બરાબર ખબર છે. તેમાં નરસિંહનો તો જવાબ નથી મિત્રો. કોઈ પણ કવિ સાચા કવિનો જવાબ ન હોય. પણ જુઓ આ પંક્તિ મારી બહુ જ પ્રિય પંક્તિ છે, બહુ જ માર્મિક પંક્તિ છે. શરદય પાસે જ આ કવિ ખુલે છે. એ શરત છે, કવિને ચરણે બેસવું પડે, પાના ફેરવીએ તો ન મળે. જોજો, કરનખ રાતા કામિની. નરસિંહ આપણો શૃંગારનો પણ કવિ છે, અને એને તો રાસલીલા જોઈ છે અંદર. ફરીથી એ જ વાત આવે છે. એટલે ગોપી કૃષ્ણનો રાસ જોયો છે એનું આ એક ચિત્ર છે. કરનખ રાતા કામિનીના. કામિની એટલે ગોપી, સ્ત્રી. એના આંગળીના નખ કેવા છે? લાલ છે. નેઇલ પોલિશ થી નહીં, હિમોગ્લોબિન વધારે છે, દેખાવડી છે, કુદરતી છે. કરનખ રાતા કામિનીના. આ થયું સૌંદર્ય વર્ણન. પછી છલાંગ મારી બીજી પંક્તિમાં, કામિની રાતી કૃષ્ણ ધૂણે. રાતીનો અર્થ જ બદલાવી નાખ્યો. એને પોતાની આ લાલાશમાં રસ નથી. એ તો કોનામાં લાલ થયેલી છે? કૃષ્ણમાં. લાલ થવું એટલે ઓતપ્રોત થવું. શું પંક્તિ છે! કરનખ રાતા કામિનીના. કામિની રાતી કૃષ્ણ ગુણે. જોજો ત્રીજી પંક્તિ, બેઉએ સરખે સરખા રાતા. પેલી તો રાતી છે, પણ પ્રેમની મજા એ છે કૃષ્ણ પણ એનામાં શું થઈ ગયા? ઓળગોળ થઈ ગયા. એટલે 2 જણની લાલાશ સરખી થઈ ગઈ. અને છેલ્લી પંક્તિ જુઓ, નરસૈયો રાતો હરિચરણ.
પંક્તિ છે. પણ નરસૈયો શેનામાં લાલ છે, શેનામાં ધન્ય છે? હરિચરણે ભક્તિ. નરસિંહને શેમાય રસ નથી સિવાય હરિ. તો લાલ શબ્દને આ માણસ કેવો રમાડે છે જોયું. અને લય જુઓ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, જોઉં પટંતરે એ જ પાસે. શું લય છે? અને લયની વાત આવી એટલે તમને ટેકનિક પણ બતાવું કે માની લો કે તમને છંદ યાદ રહેતા નથી રહેતા, મને નહોતા રહેતા, ક્યારેક હજી એક ભૂલ થઈ જાય. એટલે અમને આ ટેકનિક શીખવાડવામાં આવી અમારા ગુરુજનો દ્વારા કે કવિતા કાનથી વાંચો. એ જે મેં તમને કહ્યું ને, જોજો હું 3 પંક્તિ તમારી સામે બોલું છું. એક આ બોલી, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. જોજો, આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પથારી. આ પ્રહલાદનું કાવ્ય છે આજ. અને આ ત્રીજી પંક્તિ, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. આ કાંતનું કાવ્ય સાગર અને શશી. જોયું, ત્રણેયનો લય સરખો છે. નરસિંહ આજથી 600 વર્ષ પહેલાનો કવિ, કાંત આજથી 100 વર્ષ પહેલાના કવિ, પ્રહલાદ આજથી 50 વર્ષ પહેલાના કવિ. ત્રણેયનો લય સરખો. કયો છંદ? ઝૂલણા. માની લો કે એની માત્રા ભૂલી ગયા, બંધારણ ભૂલી ગયા, ઘરે ગયું, પણ આ લય પકડી લીધો તો વટ પડી જાય. ઝૂલણા માર પાકા. કારણ કે આપણે કાનથી. અને ચિત્રો તો જુઓ, આજ મહારાજ. આપણે બધાએ ચંદ્રોદય જોયો છે, જોઈને મોટા થયા. મારા તો 6 દાયકા નીકળી ગયા, પણ આવી રીતે ક્યારે નથી જોયું. કવિ જે જોવે છે એ વાત જ જુદી છે. સાગર કિનારે કાંત ઉભા છે સાંજે, સૂર્યાસ્ત થઈ ગયો છે, ચંદ્ર ઉગી રહ્યો છે અને કવિને દેખાય છે વાલ્મીકીની જેમ. આજ મહારાજ. આવું સરસ દ્રશ્ય દેખાય ત્યારે આપણે કોણ યાદ આવે? આપણો નિકટનો મિત્ર. જોજો, આપણે કઈ જોજો કેવો દેખાય છે. તો કવિનો મિત્ર છે ઈશ્વર. આજ મહારાજ. જોયો કેવી રીતે ગોઠવાઈ ગયો. જલ પર ઉદય જોઈને ચંદ્રને જળ ઉપર ઉગતો જોઈને શું થાય છે? હૃદયમાં હર્ષ જામે. શબ્દ પસંદગી જોઈ, જામે. થાય નહીં, જામે. શું કામ? જામવું એટલે ઘટ્ટ થવું. ખબર છે ને, દહીં જમાવવું. દહીં જમાવવું એવો પ્રયોગ છે. વાર્તા રસ જામ્યો, કથા રસ જામ્યો, વ્યાખ્યાન જામ્યું. જામવું એટલે ઘટ્ટ થવું. તો હૃદયમાં હર્ષ જામી ગયું. શું કામ? સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન. સ્નેહથી ગાઢ થયેલી એવી વિમલ પવિત્ર સુગંધ આવવા લાગી. ક્યાં? અંદર. નિજ ગગનમાં હી ઉત્કર્ષ પામે. ઉપર ચંદ્ર, અંદર આનંદ. આનંદની સુગંધ. આવું થયું. આ કાંત, આ લય, આ છંદ, આ કવિતા કેમ વંચાય એની ટેકનિક, અને કેમ યાદ રખાય એની ટેકનિક. તો કવિતા આપણને આકર્ષે છે એના લયથી, અરે એની ચિત્રાત્મકતાથી. ચિત્રની તો મિત્રો વાત ન કરો. કેવા ચિત્રો આપણા કવિઓએ દોર્યા છે. તમે એમ કહેશો કે બેન કવિ કેમ ચિત્ર દોરે? સવારના પોરમાં હકો છો. પણ કવિ જેવું ચિત્ર દોરે ને તો હું ચિત્રકાર પણ ન દોરી શકું. મને ઘણીવાર એમ થાય કે હું જો ચિત્રકાર હોત તો પ્રેમાનંદના આખ્યાનો લઈને બેસી ગઈ હોત, નરસિંહના પદો લઈને બેસી ગઈ હોત. પણ પછી મને એમ થાય કે ના, તો પણ આવા ન દોરાયા હોત જેવા એ લોકોએ દોર્યા અને આપણને દેખાયા.
આપણો બધાનો પ્રિય કવિ પ્રેમાનંદ, એની તો વાત જુદો વિષય માંગે એવી. પણ એક બે દાખલા દઉં અને સાથે સાથે એમાં શું આવી જાય ખબર છે? આ મેં તમને કીધું ને, કવિતામાં આપણે ભણીએ એમ છીએ, હું ને તમે બધા જ, અમે સદભાગ્ય એમ નથી ભણ્યા એટલે અમારા નસીબ. આપણને એમ ભણાવવામાં આવે છે, ખાસ કરીને ભાષા ચારેયમાં. હું ઈચ્છું કે આ બધા મિત્રો એમ નથી ભણાવતા કે ચાલો કાવ્યનો આસ્વાદ કરો. કવિતામાં પાત્રાલેખન, કવિતામાં રસ, કવિતામાં ભાષા, કવિતામાં ચિત્રાત્મકતા, કવિતાનો આરંભ, કવિતાનો અંત, शीर्षक, इस कहानी से क्या शिक्षा मिलती है, मार्ग पूरा, 5 पाना. આમ ન વંચાય, ન તો ભણાય. બધું ભેગું થઈને આવે. મેં તમને કહ્યું ને, લય છે ત્યાં જ ચિત્રાત્મકતા છે, ત્યાં જ શબ્દ પસંદગી છે અને ત્યાં જ દર્શન છે. આખરે કવિતા આપણને એક દર્શન આપે છે, એક ઊંચાઈ આપે છે, એક વિઝન આપે છે. આપણો પ્રેમાનંદ આ બધું ભેગું કરે છે. જોજો 2-3 પંક્તિ કહીશ. લોભ માંડ માંડ કાબુમાં રાખીશ, પ્રેમાનંદની વાત આવશે ત્યારે. એનું સુદામા ચરિત્ર મારું પ્રિય આખ્યાન, આપણા બધાનું. તમે તો બધા ભણો પણ છો, એ આગલો પેજ ભણ્યો છે. એમાં મજા જોજો, 2 વાત કરીશ કે સુદામા ચરિત્રમાં સુદામા માટે પ્રેમાનંદ વિશેષણ વાપરે છે ઋષિ સુદામા. બળરામ ને કૃષ્ણ ભણવા બેઠા પેલી ચોપડીમાં સાંદીપનીના આશ્રમમાં, ત્યારે ત્યાં ઋષિ સુદામનો વડો વિદ્યાર્થી કહાવે, એવો પ્રયોગ પ્રેમાનંદે કર્યો છે. આપણે જો સાચા વિદ્યાર્થી હોઈએ તો તરત પ્રશ્ન થાય કે પેલા ધોરણનો છોકરો ઋષિ છે નો ભાઈ? ઋષિની તો આપણી પરિકલ્પના શું છે? દાઢી હોય, આશ્રમ હોય, આમ બધા ભણતા હોય, ઋષિ બ્રહ્મચારી હોય, બરાબર, આશ્રમ હોય, પશુ પક્ષી બહાર ફરતા હોય. આ તો પેલી ચોપડીમાં દાખલ થયો છે. હજી મોનિટર છે, વડો વિદ્યાર્થી એટલે મોનિટર, આપણી ભાષામાં મંત્રી. વિચાર તો કરો, પ્રેમાનંદ ગાંડો થઈ ગયો છે. એટલે આપણા જેવા સૌધાદ્રે કે માંડ્યું શું છે પ્રેમાનંદ, તું અમને બનાવસ. પણ ધીમે ધીમે કવિતાની મજા શું છે? ગણિત નથી કવિતા, ત્યારે તેનો જવાબ મળે. 5 ને 5 10, એમ ન મળે. તમારે ધીરજ રાખવી પડે, શોધવું પડે, ન એ મળે તો વિચિત્ર કોયડો છે. તો આપણો આ ઋષિ શું કામ ઋષિ છે ભાઈ? તો કૃષ્ણ સુદામા મિત્રો થઈ જાય છે. ભાઈ કૃષ્ણ તો અવતાર પુરુષ, 2 મહિનામાં બધું ભણી લીધું. આપણા જેવા થોડા કોઈ ભણ્યા જ કરે, FY એડમિશન એટીકેટી એવું ન હોય. 2 મહિનામાં 64 વિદ્યા શીખી લીધી. વિદાયનો સમય આવી ગયો ત્યારે સુદામાને ભેટતા પૂછે છે કે કંઈક માગી લો. ભાઈબંધ થઈ ગયા છે, કૃષ્ણ પૈસાદાર છે, આને ઘરે આંડલા મસ્તી કરે છે. હું તમે શું ને શું માગી લીધું હોય? આપણે તો પાકાઈથી માગી લઈએ. કૃષ્ણએ જોઈ રહે. આને શું માગ્યું? સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી, હંમેશા તમારો ભક્ત રહો. આ પેલી પણ તો છોકરો સમજી શક્યો કે આ જેવો તેવો નથી, અવતાર પુરુષ છે. ને અવતાર પુરુષ પાસે પૈસા ન મગાય, મુક્તિ મગાય. જેને પસંદ કરતા આવડે એ ઋષિ, પસંદ કરવામાં થાપ ખાઈ જાય એ પશુ. પ્રેમાનંદે બતાવી દીધું. પછી ત્યાં ગયો દ્વારકા. માગવાની મનાઈ છે, અયાચક વ્રતધારી છે, ગરીબ હોવા છતાં. અને ત્યાં જાય છે, ત્યાં જાગ જમાળ નગરી છે. અને કૃષ્ણ એને પૂછે છે કે જૂના દિવસો યાદ છે? અમે તમને પાટી બતાડતા, હું ને બળરામ. આપણે તો કહીએ કે હા હા મોટા માણસ આજે થયા છો, બાકી બધું મેં શીખાડ્યું, ગણિતના દાખલા વાખલા ચોરી મેં કરાવી છે. ત્યારે શું જવાબ આપે છે કે બરાબર યાદ છે, તમે મને પાટી દેખાડતા એ બરાબર યાદ છે, કારણ કે એમ કરીને હું મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે? એમ કરીને તમે મને મોટાઈ આપી એ હું ભૂલું? અને ઘરે પાછો જાય છે ત્યારે કૃષ્ણ જેટલો જ વૈભવ હોય છે. ઝૂંપડું મૂકીને ગયો તો અને ઘરે આવ્યો ત્યારે હાથીઓ ઝૂલે છે. ત્યારે છેલ્લી પંક્તિ એમ છે, યદ્યપિ વૈભવ ઇન્દ્રનો તોય ઋષિ રહે ઉદાસ.
આટલો બધો વૈભવ છે તો પણ સુદામા તદ્દન તટસ્થ છે, જેવો પેને પાને હતો. ઋષિ એને કહેવાય જે આજે એ જ છે, આવતીકાલે પણ એ જ છે, વચ્ચે પણ એ જ છે. એ જરાય બદલતો નથી, એ સ્થિર છે. તો આ શબ્દ પસંદગી પ્રેમાનંદ, એ તો ભલે, પણ એમની ચિત્રાત્મકતાની કમાલ જુઓ. સુદામા આવ્યા, દાખલ થયા, બધાય ના પાડી કે આ ગરીબ ગુરબો અહીંયા ક્યાં ચડી આવ્યો, કૃષ્ણનું ખરાબ લાગશે, ઠેકાણા વગરનો છે, ચંપલના ઠેકાણા નથી, કપડાના ઠેકાણા નથી, ધૂળથી ભરેલો છે. પણ દાસીને વળી એમ થયું કે ભાઈબંધ કરે છે તો કૃષ્ણને કહીએ. એટલે કે છે કે કોઈ સુદામા કરીને તમારો ભાઈબંધ આવ્યો છે. અને પંક્તિ આવે છે, હે હે કરતો ઉઠ્યો સાંભળ્યો, આવ્યો સુદામો, હું દુખિયાનો વિસામો. હે કરીને કૃષ્ણ ઊભા થઈ ગયા, શું વાત કરો છો સુદામા? અને પંક્તિ તો જુઓ, હું દુખિયાનો વિસામો. હવે કૃષ્ણ શેના દુખિયા? વર્ણન તો એમ છે કે સોનાના પારણામાં હાઈ ક્લાસ ઝૂલતા હતા, 8 પટરાની સેવામાં, 16,000 અંદર, સોનાની દ્વારકા. દુખીઓ તો બિચારો બહાર ઊભો છે. પણ પ્રેમાનંદજીનું નામ. કૃષ્ણ એમ કહેવા માંગે છે કે આટલા સુખ વચ્ચે પણ મને સમજે એવું કોઈ નથી. એ તો આજે આવ્યો, ભાઈબંધ સમજે આપણને, બાકી કોણ સમજે? એટલે આવ્યો સુદામો, હું દુખિયાનો વિસામો. કેવું ચિત્ર છે. અને પછી ચિત્ર આગળ વધે છે, ઉઠી ધાયા જાદવરાય, મોજાનો પહેર્યા પાય, પિતાંબર બોહ ભરાય, રૂકમણી ઊંચું કરી સાહેરે. એવા દોડ્યા કૃષ્ણ કે પિતાંબર પગમાં અટવાઈ ગયું, પડતા રહ્યા. આ તો ઠીક છે, રૂકમણીએ પેલી આંટી જીવી લીધી, એટલે કૃષ્ણ પડી ગયા. ચિત્ર જુઓ, અમુક ચિત્ર મામેરામાં નરસિંહના ઘરનું છે. કુંવરબાઈનું મામેરું, પ્રેમાનંદનું એવું જ બીજું ઉત્તમ આખ્યાન. નરસિંહનું સરનામું શું? તો શું કે છે? ચોકમાં હે તુલસીના વન, અહર્નિશ થાય કીર્તન. અમારા કોઠારી સાહેબ, જયંત કોઠારીએ આ પંક્તિ બહુ સરસ સમજાવી છે કે એક તુલસી હોય ને તમારા ઘરમાં તો એ ઘર પવિત્ર ગણાય. તો આ તો આના ઘરમાં ચોકમાં હે તુલસીના વન, પવિત્રતાનો ગુણાકાર કરો. અને બીજું શું? બીજું એના 37 સ્વસ્તિક સોસાયટી એવું ન હોય એનું સરનામું. ચોકમાં હે તુલસીના વન, અહર્નિશ થાય કીર્તન, જ્યાં હંમેશા કીર્તન જ થયા કરે છે, બીજી કોઈ વાત જ નથી. એ નરસિંહનું ઘર છે. જોઈ મજા? અને ત્રીજી મારી પ્રિય પંક્તિ નળાખ્યાનની છે, જેના પરથી મને મારા પુસ્તકનું શીર્ષક સૂચ્યું, નળ અને દમયંતીની કથા. અનન્ય દંપતી, એને વન સેવવું પડ્યું, બે છૂટા પડી ગયા જંગલમાં. દમયંતી ક્યાંક રખડે, નળ ક્યાંક રખડે, અને દમયંતી નળને શોધે છે. જે મળે એને પૂછે છે, મારો નળ જોયો, મારો નળ જોયો. તો વેપારીઓનું એક ટોળું મળે છે અને પૂછે છે, મારો નળ જોયો? એટલે પેલા કહે છે કે કેવો છે તમારો નળ? ઓઠું તો આપો, એના દેખાવ વિશે તો કયો, કેવો છે? ત્યારે શું પંક્તિ આવે છે, પ્રેમાનંદને જ સૂઝે એવી આ પંક્તિ છે. શું કે છે? અદ્ભુત ગોરું ગાત્ર, એટલે રૂપાળો છે. એ તો ઠીક છે. પછીની પંક્તિ જુઓ, દીઠે 68 જાત્ર, જેને જોવા માત્રથી 68 તીર્થોનું પુણ્ય મળે છે, એવો છે મારો નળ. જોયું? આમાં પાત્ર લેખન પણ આવી ગયું. જોયું ને? કવિતા એને કહેવાય. પ્રાસ તો મળે જ, અદ્ભુત ગોરું ગાત્ર, દીઠે 68 જાત્ર. ગાત્ર અને જાત્રનો મેળ કરીને ક્યાં છલાંગ લગાવી પ્રેમાનંદે. આવી કોઈ ઓળખાણ આપે એટલે પતી ગઈ વાત. દીઠે 68 જાત્ર. સરખાવો નરસિંહ મહેતાનું વૈષ્ણવજન. વૈષ્ણવજન કોને કહેવાય? સકળ તીરથ જેના તનમાં રહે. જોયું ને? તમે બહુ વાંચો ને તો તમને પછી આ જે સરખાપણું છે, જેને આજના સમયમાં આપણે તુલનાત્મક અધ્યયન કહીએ છીએ, એ પોતાની મેળે આવડતું જાય. આ વૈષ્ણવજન પણ બહુ અઘરું પદ છે. આપણે એને સહેલામાં સહેલું માનીએ છીએ, પણ અઘરામાં અઘરી કવિતા હોય, કોઈ મને કોઈ પૂછે તો વૈષ્ણવજનનું નામ આપું. કારણ કે શરૂઆત જ જો
વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ તો મોટો પાણા જેવડો છે. તમે જેને વૈષ્ણવ કહો છો એ વૈષ્ણવમાં ના આવે. જે જપ ધ્યાન કરે, જે મંદિરમાં આટા ફેરા કરે, તિલક વગેરે કરે, ઉપવાસ કરે, યાત્રા કરે, એ ના આવે. કોણ આવે? વૈષ્ણવજન તો તેને કહીએ. સૌથી પહેલી શરત જ અઘરી છે, જે પીડ પરાઈ જાય. બીજાનું દુઃખ ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. ત્યાંથી શરૂ થાય તે છેલ્લે તો આપણે પરસેવા પડી જાય એવી શરતો નરસિંહ મારે છે. જીવવા થકી અસત્ય ન બોલે, પરધન ન વજાલે હાથ, પરસ્ત્રી જેને માત. આ બધું તો ક્યાં પહોંચ્યું? નિશ્ચલ હોય, છળ કપટનું નામ ન હોય, ક્યાં વાત પહોંચી? તો કવિતા ક્યાં પહોંચાડે છે? પ્રેમાનંદ કેવું ચિત્ર દોરે છે. અને હજી એક ચિત્ર પ્રેમાનંદનું છેલ્લું ઘણા બધામાંનું એક ચંદ્રહાસ આખ્યાન, એનું બહુ સુંદર આખ્યાન. એમાં પ્રેમાનંદ ચંદ્રહાસ કરીને રાજા છે, ભગવાનનો ભક્ત છે, ઘણા દુઃખોમાંથી પસાર થાય છે, છેલ્લે માંડ માંડ રાજા થાય છે. અને ત્યારે કૃષ્ણ અને અર્જુન અશ્વમેઘ યજ્ઞ કરવા માટે બધા રાજાઓને જીતવા નીકળ્યા છે. ચંદ્રહાસના ગામમાં જાય છે અને ચંદ્રહાસના બે નાનકડા છોકરાઓ તમારા જેટલા અર્જુનનો રથ રોકે છે, પણ 5 મિનિટમાં અર્જુન એને હરાવી દે છે. છોકરાઓ છે, 18-19 વર્ષના. અને કૃષ્ણ એ બે છોકરાઓને કહે છે કે તમારા પિતાને કહો કે કૃષ્ણ અર્જુન આવ્યા છે, તમને મળો. એટલે ચંદ્રહાસ દોડતો આવે છે અને ત્યારે એક પંક્તિ આવે છે. એ પંક્તિ પ્રેમાનંદે દોરેલું અદ્ભુત ચિત્ર છે. પરમેશ્વરને ભાગ્ય પડતો, ચંદ્રહાસ આવીને કૃષ્ણને પ્રણામ કરે છે. પરમેશ્વરને ભાગ્ય પડતો હરિએ હાથ ગ્રહી બેઠો કીધો. પેલા પ્રણામ કર્યા, કૃષ્ણને ઊભો કર્યો અને પછી આવો વહાલા કઈ રુદિયાસુ લીધો. પછી ભેટ્યા અને ભેટીને શું કીધું? હું ને સવ્યસાચી સાથે આવ્યા કરવા તમારું દર્શન. હું ને અર્જુન તમારા દર્શનાર્થે આવ્યા છીએ. હું ને સવ્યસાચી સાથે આવ્યા કરવા તમારું દર્શન. ત્યારે પેલો ઢીલો પડી ગયો. ભારે વાક્ય ભગવાનજીનું ભક્ત વળતું રોય. રડી પડ્યો. કૃષ્ણ આમ કહે એટલે કે તમારા દર્શનાર્થે આવ્યો છું. ભારે વાક્ય ભગવાનજીનું ભક્ત વળતું રોય. અને છેલ્લી લીટી તો કમાલ છે. આંખના આંસુ અવિનાશી પટકૂળ પોતાથી લોય. અને એના આંસુ કૃષ્ણે પોતાનું ઉત્તરીય ઉતારીને એનાથી લૂછ્યા. કેવું ચિત્ર પ્રેમાનંદે દોર્યું છે કે સરદાય ભાવક આ ખંડમાં આ મિલન જોઈ શકે. કવિતા આપણને ક્યાં તેડી જાય છે? પ્લેટો ભલે એમ કે કલ્પના લોકમાં વિહાર કરાવે છે, પણ એ કલ્પના લોકમાં નહીં, આંતરલોકમાં લઈ જાય છે. એરિસ્ટોટલ જે સમજ્યા તે આ પ્રેમાનંદ, આ નરસિંહ, આ અખો કે મીરા. અને આપણે આ યુગમાં આવીએ ત્યારે એવા કેટલા દાખલા યાદ. કાંતનું સ્મરણ આપણે કર્યું. કાંતનું મારું પ્રિય ખંડકાવ્ય પણ મને લાગે છે તમારા કોર્સમાં છે, અતિજ્ઞાન. એમાં તમે જોજો બોર્ડ ઉપર આરામથી બેસીને લખીને પંક્તિ, ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ. આમ શરૂઆત થાય છે. એ પંક્તિ તમે લખજો, મંદાક્રાંતામાં છે. અને મંદાક્રાંતાનું જે બંધારણ છે ને એ જ પ્રમાણે પંક્તિઓ ચાલે છે. અને પંક્તિની તમે આકૃતિ દોરશો લઘુગુરુ પ્રમાણે તો વર્ષાકાલે તરંગમાં એ નદીની જેમ ચાલે છે. પર્વતની વાત આવે છે ત્યારે પર્વતની જેમ લઘુગુરુની આકૃતિ ચાલે છે. કવિ છંદ અને લયનો આવો તાલ ભાવ સાથે મેળવે છે અને આપણને મજા જ મજા કરાવી દે છે. અને અતિજ્ઞાનની મારી જો પ્રિય પંક્તિ હોય, કાંત જ લખી શકે એવી પંક્તિ હોય તો એ છે કે સહદેવ આજે દ્રૌપદી સાથે ખંડમાં સૂતો છે. એને ખબર છે સહદેવ અતિજ્ઞાની છે,
ભવિષ્ય જાણે છે. એને ખબર છે કે આવતીકાલે દ્રૌપદીનું વસ્ત્રાહરણનો પ્રયત્ન થવાનો છે અને પોતે ત્યારે કાંઈ જ કરી શકવાનું નથી. લાચારી અનુભવે છે. ત્યારે દ્રૌપદીને સ્પર્શવા જાય છે ને ત્યારે એને તરત એમ થાય છે કે પ્રિય, સ્પર્શ કરું શું હું? અધિકાર જરાય નથી. તને હું કયા હક દાવે સ્પર્શ કરું? કારણ કે આવતીકાલે તને પતિ તરીકે હું બચાવી તો શકવાનો નથી. એટલે હાથ પાછો ખેંચી લે છે. અને પછી કેવી પંક્તિ આવે છે કે માત્ર દ્રૌપદીના ચહેરા પર જે વાળની લટ આવી ગઈ છે એને ખેસવવા જેટલો જ સ્પર્શ કરે છે. અને વાળની લટ ખેસવે છે પછી પંક્તિ આવે છે, વદન સુધાકર રહું નિહાળી. દ્રૌપદીનો ચહેરો જાણે ચંદ્ર અને આ જે આડી આવી ગયેલી લટ છે જાણે વાદળ. એ વાદળ ખસ્યું એટલે દ્રૌપદીનું મુખચંદ્ર પ્રગટ થયું. આવી કલ્પના કરી છે. શું કવિઓએ કલ્પના કરી છે? છંદ અલંકાર કેમ વપરાય? આ વાત નીકળી એટલે મને મહર્ષિ વ્યાસનું સ્મરણ થાય છે. કોને સ્મરણ? મેં તમને કીધું ને, અલંકાર મને ના આવડતા, વિચાર આવડતા હતા, માંડ ગોખ્યા હતા. પણ વ્યાસને ને વાલ્મીકીને વાંચ્યા પછી અલંકારો ઉપર એક જુદો પ્રેમ જાગે. વ્યાસે ઉત્પ્રેક્ષા અલંકાર કેમ વાપર્યો છે જુઓ તમે. કે મહાભારતના યુદ્ધમાં જયદ્રથ નામના રાજાનો માંડ વધ થાય છે અર્જુન દ્વારા. એને ઘણા બધા વ્રત તપ કર્યા છે એટલે માંડ મર્યો છે. ત્યારે યુધિષ્ઠિર અર્જુનને ભેટવા માટે ઉતાવળા થયા છે, રથ પરથી નીચે ઉતર્યા છે. ત્યારે એમનો ચહેરો પરસેવાથી રેબઝેબ થયેલો છે, લડ્યા કરે છે. એટલે ત્યારે પંક્તિ આવે છે કે યુધિષ્ઠિરના ચહેરા પર પ્રશ્વેત બિંદુઓ જામ્યા હતા, જાણે શ્વેત કમળપત્ર પર ઝાકળ. કેવો ઉત્પ્રેક્ષા છે! જાણે યુધિષ્ઠિરનો ચહેરો એટલે શ્વેત કમળ અને આ બિંદુઓ એટલે ઝાકળ. કેવો અલંકાર વાપર્યો છે! તો વાલ્મીકી જુઓ કે હનુમાને જ્યારે સમુદ્ર ઉલ્લંઘન કરવા માટે પેલું ચરણ ઉપાડ્યું ત્યારે આખો પર્વત હલબલી ઉઠ્યો અને એના ઝાડ મૂળિયા સહિત નીચે દરિયામાં પડ્યા. અને બીજો ચરણ ઉપાડ્યો ત્યારે ઝાડ ઉપર રહેલા ફૂલો પણ નીચે વેરાઈ ગયા. ત્યારે ફૂલ વિનાના ઝાડ કેવા લાગતા હતા? જાણે મિત્રને વિદાય દઈને ઉદાસ થયેલો મિત્ર ઘેર આવ્યો. કેમ કવિ અલંકાર વાપરે છે, કેમ લય વાપરે છે, કેમ ચિત્રાત્મકતા વાપરે છે. આ કવિનો ચહેરો છે. કવિ આપણા ચિત્તને ક્યાં ને ક્યાં લઈ જાય છે. એ મધ્યકાળનો કવિ હોય, એ પ્રાચીન કાળનો કવિ હોય વાલ્મીકી જેવો, કે આજનો કવિ હોય. આપણે આપણા મધ્યકાળના કવિઓને જાજુ જાણતા નથી, પણ ધીરો, ભોજો, પ્રીતમ, નિરાંત, અખો તો ખરો જ, પણ આવા ગંગા સતી એક એક પંક્તિ તમે લ્યો ને તો સૂત્રો જેવી છે. સંત કોને કહેવાય? તો ગંગા સતીની પંક્તિ છે, જેને આઠે પહોર આનંદ રે. પંક્તિ તો જો, જેને આઠે પહોર આનંદ. મોં ચડાવીને બેઠો હોય ત્યારે સાધુ ન હોય, જે કાયમ પ્રસન્ન હોય, જેને આઠે પહોર આનંદ રે. બીજી પંક્તિ જુઓ, શીલવંત સાધુને વારંવાર નમીએ રે, જેના બદલે નહીં વ્રતમાન રે. સાધુ કોને કહેવાય? જે ક્યારેય બદલે, જે હંમેશા સ્થિર. શીલવંત સાધુને વારંવાર નમીએ રે, જેના બદલે નહીં વ્રતમાન રે. કૃષ્ણજીનું એક પદ છે, અનુભવી કોને કહેવાય? અનુભવીને એટલું આનંદમાં રહ્યું. તો ભોજા જેવો કવિ કે હરિજન હોય તેને હેત ગણું રાખો. હરિજન કોને કહેવાય? હરિનો જન કોને કહેવાય? જે બધાને ચાહે, આ આવો છે ને તે તેવો છે ને એમ ન કરે. હરિજન હોય તેને હેત ગણું રાખો. એક એક પંક્તિમાં આખી કવિતા પડેલી છે. બાપુ સાહેબનો એક પદ છે, મારું બહુ પ્રિય પંક્તિ છે, શાંતિ પમાડે તેને સંત કહી દે. સંત કોને કહેવાય? જેના પાસે બેસવાથી તમારું ચિત્ત શું થઈ જાય? શાંત થઈ જાય. જેના પાસે બેસવાથી ઉદ્વેગ થાય, એના
કોઈના પાસે બેસાય નહીં. શાંતિ પમાડે તેને સંત કહીએ. જોઈ મજા. મધ્યકાળના કવિઓ પાસે આવી ક્ષમતા છે. એક એક પંક્તિમાં એ લોકોએ આપણને કવિતા આપી છે. અને આજના સમય સંદર્ભમાં આવીએ તો આજે પણ આપણા વચ્ચે કેવા કેવા કવિઓ છે, કેવી કેવી રીતે એ લોકોએ જીવનને મૂલવ્યું છે. હા મિત્રો, ખાસ વાત એ કહેવાની છે કે કવિતા કોઈ દિવસ બોધ ના આપે. કવિતા માત્ર આનંદ જ આપે. બોધ આપે તો આપણે બેસીએ નહીં. કોઈ બેસે? હું તમને અત્યારે 1 કલાક એમ કહું કે આમ કરું, આમ ન કરું, આમ આમ આમ, એક એક ખુરશી ખાલી થતી જાય, હું એકલી બોલ્યા કરું. અને આપણા મનમાં નાના હોઈએ ત્યારથી આપણા મનમાં શું આવે છે? સલાહ નહીં, બાકી કેસો કરશું. જેવું કોઈ સલાહ આપે એટલે આપણા સંબંધો બગડે. કવિને આ ખબર છે. અને કવિતા બૌદ્ધ માટે છે પણ નહીં. સંસ્કૃતમાં આચાર્ય માટે બહુ સરસ વાત કરી. કવિતા શું કરે છે? કાવ્યમ યશસ્ય, યશ આપે છે. કોને? કવિને. અર્થકૃતે, ધન પણ આપે છે. વ્યવહાર વિદે, વ્યવહાર જ્ઞાન પણ આપે છે. કેમ વર્તવું, કેમ નહીં, એ પણ શીખાડે છે. અશિવનું નિવારણ કરે છે. અકલ્યાણનું નિવારણ કરે છે. કાંતા સંમિત તયો ઉપદેશ યુજે, બોધ આપે છે પણ કેવી રીતે? પ્રિય પત્નીની જેમ. તમને ખબર એ ન પડે કે આ બોધ છે. બધું બરોબર, પણ એનું મુખ્ય પ્રયોજન શું? સત્ય પરિનિવૃત્ત, તત્કાળ મળતો આનંદ. અને પછી કે છે કે કવિતા બીજું આપે કે ના આપે, આનંદ આપે છે તો એ કવિતા છે, નથી આપતી તો કવિતા નથી. તો આજનો કવિ પણ કેટલું બધું આપે છે. કવિ માત્ર, સાચો કવિ માત્ર એને સમય સાથે સંબંધ નથી. નર્મદની મારી પ્રિય પંક્તિ મને યાદ આવે છે, હંમેશા યાદ આવે છે. નર્મદાનો એકદમ ગતિવાળો કવિ છે, સુધારક યુગનો કવિ છે. એટલે એને સરસ પંક્તિ આપી, જટ ડહોળી નાખો રે મન જળ થંભ થયેલા. તમે બધા થંભી કેમ ગયા છો? આવા સ્થિર કેમ, જળ કેમ થઈ ગયા છો? ડોળી નાખો જળને, બારાઓ. જટ ડહોળી નાખો રે મન જળ થંભ થયેલા. તમારા મનનું જળ જે ખીજી ગયું છે ને એને જરા વેગમાં લાવો. યાહોમ કરીને પડો ફતેહ છે આગે. કેવી પંક્તિ છે, માણસ આમ દોડતું થઈ જાય. મેઘાણીની કેવી પંક્તિઓ છે, નર્મદની કેવી પંક્તિઓ છે. દલપતરામની આ સાદા સાદી કવિતા, ઊંટ કહ્યા સભામાં વાંકા વાળા ભૂડા ભૂતળામાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. લય કેવો છે? મારી પ્રિય કવિતા છે. આજે પણ ઠંડકથી કહી દીધું કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. સીધો બોધ છે પણ મજા આવી જાય એવું છે. આ નર્મદ, આ દલપતરામ, કાંત, કલાપી તો કેટલા મોટા કવિ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી. આખું ચિત્રાત્મક કાવ્ય છે, આખું પ્રણય કાવ્ય છે અને રોમેન્ટિક કાવ્ય હોવા છતાં પ્રશિષ્ટ કૃતિ છે. આ મજા છે આ કાવ્યની. કલાપીના એમાં કેટલા બધા કાવ્યો. હા, કલાપીનું સ્મરણ થયું એટલે મને મારો FYB નો ક્લાસ યાદ આવી જાય. વિચિત્ર પંક્તિ છે, ધ્યાન ના રાખો તો ગેરસમજ અને ગેરમાર્ગે દોરે એવી છે, પણ એ કહેવાની હું હિંમત કરું છું. અને આ પંક્તિથી જ હું FY ના વિદ્યાર્થીઓનો વર્ગ શરૂ કરતી. આજે FY ના મિત્રોનું સ્વાગત છે ત્યારે આ પંક્તિથી મારું પણ સ્વાગત છે મારા તરફથી. ખૂબ સુંદર પંક્તિ છે મિત્રો, જોજો જરા સાચવીને. યારી ગુલામી શું કરું તારી સનમ. કવિ પૂછે છે પ્રિયતમાને, સનમ એટલે પ્રિયા, કે તને પ્રેમ કરું કે તારી ગુલામી કરું. પછીની પંક્તિ જરા નાજુક છે, FY ના મિત્રો માટે વધારે નાજુક છે, ગેરમાર્ગે દોરનારી છે, પણ ઉત્તમ પંક્તિ છે. ગાલે ચૂમું કે પહનીએ તુને સનમ. જો પ્રેમ કરીશ તો ગાલ પર ચુંબન કરીશ, પણ ગુલામી, જેની ગુલામી કરીએ ને એનું તો માણસ પગ ચૂમે ને. ગાલે ચૂમું કે પહનીએ. કવિ શું કહેવા માંગે છે કે પ્રેમ શરૂ થાય છે સ્થૂળતાથી પણ પહોંચે છે બધું નીચેથી ઉપર જાય, બરાબર ને? પહેલી, બીજી, ત્રીજી, ચોથી ઉંમર પણ પહેલી, બીજી, 3, 4, 80, 90, 100. પણ પ્રેમ વસ્તુ એવી છે ઉપરથી નીચે. માણસ ગુલામ થઈ જાય.
માણસ ખલાસ થઈ જાય, માણસનું વ્યક્તિત્વ નામશેષ થઈ જાય. કલાપી આ શીખવાની છે. યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચૂમો કે પાનીએ તુમે સનમ. અદ્ભુત પંક્તિ છે ગુજરાતીની. કવિતા જગતની પણ અદ્ભુત પંક્તિ છે. કેવું કવિ આપણને અનાયાસ, આને કહેવાય કાંતા સંમિતતયો ઉપદેશયો છે કે પ્રેમ કરવો હોય તો ઉપર ન ચાલે, પ્રેમમાં તમારે ઝૂકવું પડે, તો જ તમે કોઈને ચાહી શકો, તો જ તમારા વ્યક્તિત્વને નામશેષ કરી શકો. આ કલાપીનો ચહેરો છે. તો આપણે જે યુગમાં અત્યારે જીવીએ છીએ, હમણાં જ આપણે ગુજરાતીમાં કાર્યક્રમ કર્યો ત્યારે બે ઉત્તમ કવિઓ આપણી સાથે હતા, ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ અને રમણીક સોમેશ્વર, અત્યારના કવિઓ. રમણીકભાઈના તો એટલા સરસ કેટલાક કાવ્યો છે મિત્રો, એકાદી પંક્તિ તમને ગમે એવી બોલાવીશું અને એકદમ આપણને ચિત્રાત્મક અનુભવ કરાવે એવી છે. જોજો શું કહે છે. કાંઠે શંખ છીપલા ઝીણું ઝીણું ગાય, કાંઠે શંખ છીપલા ઝીણું ઝીણું ગાય, દરિયે સોનાવરની જાળ બિછાવી માછી કન્યા નાય. એકદમ ચિત્ર દોર્યું. તો મહેતા સાહેબની એક પંક્તિ યાદ આવે છે, શ્વાસમાં વાગે શંખ. આજે જીવતરના શ્વાસની જે ઘટમાળ છે એમાં શંખ વાગે છે, એટલે જે નરસિંહને દેખાયું એવું કશુંક આજના કવિને પણ દેખાય છે. એ શંખ જાગૃતિનો શંખ છે. શ્વાસમાં વાગે શંખ. આવી પંક્તિ આજનો કવિ આપે છે. મેં તમને કહ્યું તેમ સ્નેહરશ્મિ જેવાએ હાઈકુનો પ્રચાર કર્યો. 17 જ અક્ષર, તમને ખબર છે, આપણે ભણ્યા છે. કેવા હાઈકુ આપે. રાત અંધારી તેજ તરાપે તરે નગરી નાની. 17 અક્ષરમાં કેવું એક ચિત્ર સ્નેહરશ્મિએ દોરી દીધું. તો શ્રીધરાણી, મેં તમને કહ્યું તેમ શરૂઆતમાં આપણને યાદ કર્યા, છેલ્લે પણ યાદ કરું. એનું બહુ પ્રિય કાવ્ય મારું બધાનું, આજ મારો અપરાધ છે રાજા. બહુ સરસ કાવ્ય છે, લાંબુ કાવ્ય છે, પણ કવિએ એવી ક્ષણ દોરી છે કે ઈશ્વર જેને કવિ જંખે છે, જેની દિવસ રાત કવિએ રાહ જોઈ છે અને એની બારને આવ્યો છે, પણ કમનસીબે એ જ દિવસે કવિને જોખમ આવી ગયું છે. અને પેલો રાહ જોઈને વિશ્વાસ મૂકીને ચાલ્યો જાય છે. ત્યારે બહુ સરસ પંક્તિ છે છેલ્લી, આજ મારો અપરાધ છે રાજા, તું નહીં આવે ઘેર. મારી ભૂલ થઈ ગઈ કે તું આવ્યો ત્યારે જ મને જોખમ આવ્યું. જોખમ આવ્યું એ ઘટનાને કવિ કેવા શબ્દોમાં આલેખે છે. આજ મારો અપરાધ છે રાજા, જાણું કાલનો કાળો કેર. હું સૂઈ ગયો તો એ ઘટના કાળો કેર વર્તાઈ ગયો, ગજબ થઈ ગઈ. અને પછી કવિ શરત મારે છે કે વાંધો નહીં, હવે તું ના આવજે, હવે એકવાર હું તારે ઘરે આવી ચડીશ અને જોઉં છું ત્યારે તું જાગસ કે નહીં. આ કવિનો ચહેરો છે. કવિ ચેલેન્જ પણ મારી શકે કુદરત. આ કવિની મજા છે, આ કવિતાની મજા છે. તો કવિતાની જે આનંદ યાત્રા છે એ આપણે ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે. એક નવા જ લોકમાં, કહો કે આલોકમાં, અજવાળામાં, અંધારાથી અજવાળા મળીની યાત્રા છે. નાનાલાલે કહ્યું ને, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. તો ઊંડા અંધારેથી પરમ તેજે એટલે આ જગતમાંથી આપણને અધર કરીને, મહાભારતમાં એમ કહેવાય છે કે યુધિષ્ઠિરનો રથ 10 આંગળ અધર હતો એના સત્યને પ્રતાપે. એમ આપણે જ્યારે કવિતા વાંચીએ છીએ ને ત્યારે આપણો રથ પણ અધર થઈ જાય છે યુધિષ્ઠિરની જેમ. આપણે એવા લોકમાં જઈએ છીએ કે આપણે આ જગત તુચ્છ ગૌણ લાગે છે, પછી એનો અર્થ નથી રહેતો. એવા એક લોકમાં આ કવિતા આપણને લઈ જાય છે. એટલે તમને બધાને હું અપીલ કરું કે તમે કવિતાનો અભ્યાસ સતત વધારતા જાઓ. એના આસ્વાદલક્ષી અનેક પુસ્તકો થયા છે, એને જોતા જાઓ. અને શરૂઆતમાં છે ને આવા કવિઓ જેનો લય તમને આકર્ષે. લયની વાત આવી એટલે એક વાત વચ્ચે રહી ગઈ, એ છેલ્લે પૂરી કરતા ભણી લો. જયંત પાઠક
એના કાવ્ય સંગ્રહનું નામ વગડાનો શ્વાસ, અને આ નામની એની એક કવિતા પણ છે. જોજો, થોડો એક વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, નાળમાં નાનેરી નદીઓના નીર, થોડો અંધારે ને થોડો ઉજાસમાં, થોડો એક વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. લે છે કે આપણો પ્રહલાદની તો કઈ કવિતા કહું ને કઈ ન કહું. ઘાસ અને હું નામની પ્રહલાદની એક ઉત્તમ કવિતા છે. જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે, ને પછી આકાશની આ નીલ રંગની ક્ષિતિજ કેરી ધાર છે. કવિ ઘાસની વચ્ચે ઊભા છે. એટલા બધા ઘાસને પ્રેમ કરે છે કે પછીની છેલ્લી પંક્તિઓ આમ છે કે એના રૂવાણા ઊભા થઈ ગયા ઘાસને જોઈને આનંદથી. એટલે કવિને કલ્પના આવી, પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગ, મારે અંગ નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું. આ રૂવાણા ઊભા થઈ ગયા બીજું કાંઈ નથી, બહાર ઉગેલું ઘાસ અંદર ઉગેલું. આવી કલ્પના કવિએ કરી. તો કવિતા આપણને બહારની વસ્તુને શું બતાડે છે? કાં આવો અનુભવ યોગીને થાય. પરમહંસ યોગાનંદ કરીને આપણા એક અદ્ભુત ઋષિ આ દિવસોમાં થઈ ગયા. 1950માં એમણે વિદાય લીધી. એમને એના ગુરુએ છાતી પર હાથ મૂક્યો ને ત્યારે બહાર ચરતી ગાય એમને અંદર દેખાય, અને ગુરુએ એને બતાવ્યું કે જે બહાર છે તે જ અંદર છે. કવિતામાં પણ એવું થાય છે કે કવિને આ દેખાય છે કે જે બહાર છે એ બહાર નથી, ખરેખર અંદર છે. આવો એક ચેતો વિસ્તાર કવિતા આપણી સમક્ષ કરે છે. અને માટે આપણે સામાન્ય આનંદ નથી થતો જે ખાવા પીવાથી થાય, હરવા ફરવાથી થાય, ફેરવા ઉડવાથી થાય. એના કરતાં એક જુદો જ લોક, એક જુદો જ આનંદ આપણને થાય છે. અને માટે એને બ્રહ્માનંદ સાથે આપણા આચાર્યોએ સરખાવ્યો છે. એટલે મેં એક એવો નમ્ર પ્રયત્ન તમારી સમક્ષ કર્યો કે શા માટે આ બ્રહ્માનંદ છે. કારણ કે આપણે નામશેષ થઈ જઈએ છીએ. જ્યારે આપણે જાતને ભૂલી જઈએ ને ત્યારે જ આપણે આનંદની ચરમ સીમાએ પહોંચીએ. જ્યાં સુધી જાત યાદ આવે ત્યાં સુધી આનંદ ના આવે. તો કવિતા આપણને જાત ભૂલવતી કલા છે, અને કોઈ પણ સાચો કવિ એ માર્ગે આપણને લઈ જાય છે. એટલે હું ઈચ્છું કે આવા વ્યાખ્યાનો તમને આવા અભ્યાસક્રમની દોરે, અને ગુજરાતી વિભાગે જે પ્રયત્ન કર્યો, આપણી કોલેજે જે પ્રયત્ન કર્યો, એ તમારામાં વિસ્તરતો તમને ક્યાંય સુધી પહોંચાડે તો જ આવા ઉપક્રમોનો સાચો અર્થ છે. ફરીથી સૌનો આભાર માનું છું અને મારી વાત વધારું છું. ખૂબ ખૂબ આભાર બેન. આપની વાણીનો અવિરત પ્રવાહ એવો તો વહ્યો, અમે સૌ તણાયા. સાચું ને બેન? જ્યારે આમ જેવું કહું કે કવિની વાત હોય અને બેનને પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસથી પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકોથી શરૂ કરી અને છેક અત્યારના સર્જકો સુધી બેનને વાત કરી દીધી. ક્યાંય મોટા ભાગના સરસ મજાના કવિઓ, અને એમાં બેનને જ્યારે કુંવરબાઈનું મામેરું ને નળાખ્યાન ને ચંદ્રહાસ આખ્યાનની વાત કરીને બેન મને લાગ્યું કે મારા કલ્પનાબેન મચ્છર મારી સામે બેઠા છે, કીર્તિદાબેન બેઠા છે, સતીશ વ્યાસ સાહેબ બેઠા છે અને અમને કુંવરબાઈનું મામેરું ભણાવી રહ્યા હતા. એ વર્ષો જૂની યાદો મારા મનમાં આજે ફરી તાજી થઈ ગઈ. મારા ગુરુવર માના એક જાણે સામે છે. આજે એવી અનુભૂતિ મને કરાવી, એ બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર. બીજું, વિદ્યાર્થી મિત્રોને જાણ કરું, બેનને સાંભળવાની અચૂક મજા આવે જ આવે, એમાં કશું નવાય નહીં. પણ હમણાં થોડા સમય પહેલાં રાપર કોલેજમાં રમજાનભાઈ હસાણિયાની ઓનલાઈન વ્યાખ્યાનમાળા શ્રેણીમાં બેનનું વ્યાખ્યાન મહાભારત ઉપર, એની હું સાક્ષી છું માટે તમને કહું છું, બહુ જ સરસ. તમે આખું મહાભારત હાથમાં લઈને કદાચ વાંચવા નહીં બેસો, પણ એ વ્યાખ્યાન સાંભળજો, તમને બહુ સરસ સમજણ પડી જશે અને રસ પડે, મજા આવે એવું એ વ્યાખ્યાન. બેનની વાણીમાં આજે આપણે ખરેખર ખૂબ આનંદ લીધો, મજા કરી. હૃદયપૂર્વક બેનનો આભાર. અમારા ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક નીલુબેનને હું વિનંતી કરું કે આ આખા કાર્યક્રમનું સમાપન કરે. આભાર વિધિ.